તો મિડલ ઇસ્ટમાં ફરી તણાવ વધી રહ્યો છે। ઈરાને યુએઈને ફરી એકવાર નિશાને લીધું છે। તો અમેરિકન જહાજો પર ઈરાનના હુમલા બાદ અમેરિકા રોષે ભરાયું છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે જો હવે ડીલ નહીં થાય તો સર્વનાશ નિશ્ચિત છે। તો એટમી એટેક થશે આ સવાલ ચોક્કસ છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર આ ભીષણ ધમકી આપી છે અને તેનો મતલબ ખરેખર ખૂબ જ મહત્વનો થાય છે, કારણ કે હવે અમેરિકા એ આખરી લડાઈ લડવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ ઈરાનને ફરી એકવાર ટ્રમ્પે શાબ્દિક ધમકી આપી છે, પરંતુ આ ધમકી એ ખરેખર વાસ્તવિકતામાં પરિણમે તો નવાય નહીં। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ભીષણ ધમકી આપી અને એટલા માટે જ સવાલ છે કે શું હવે એટમી એટેક થશે? ઈરાને યુદ્ધ વિરામ તોડ્યું તો સારું નહીં રહે તેવું ટ્રમ્પનું કહેવું છે। ઈરાન હવે બિગ ગ્લો જોવા તૈયાર રહે। યુદ્ધ વિરામ ન થયું તો ઈરાનમાંથી ભયંકર આગ નીકળતી દેખાશે તેવું ટ્રમ્પનું કહેવું છે। ઈરાન ઝડપથી અમેરિકા સાથે ડીલ કરી દે। અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાન ગંભીરતાથી વિચાર કરે। ઈરાને ડીલ ન કરી તો તેના પર મોટો હુમલો થશે। બિગ ગ્લોથી કઈ તરફ ઇશારો કરી રહ્યા છે ટ્રમ્પ, તે સવાલ છે। શું ટ્રમ્પ ઈરાન પર એટમી હુમલાનો પ્લાન બનાવી રહ્યા છે? ઈરાન પર અત્યંત ઘાતક હુમલાની આશંકાઓ હવે વધી ગઈ છે।